અમદાવાદની અંદર 11 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, તેને લઈ અને અપડેટ સામે આવી રહી છે, તેને લઈને જ વિગતવાર સમાચાર જોઈશું। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી છે, વાલીઓને ઇન્ફોર્મ કરવામાં આવ્યા અને ત્યારબાદ વાલીઓ પણ પહોંચ્યા છે। બોમ્બની ધમકી મળતા સ્વૈચ્છિક રજા તમામ શાળાઓની અંદર જાહેર થઈ ચૂકી છે। સુરક્ષાને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે। તમામ વાલીઓને સૂચના આપી દેવામાં આવી છે। અમદાવાદની 11 શાળાઓને જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તે બાદ હવે શાળાઓની અંદર રજા જાહેર કરવામાં આવી છે। થલતેજની ઝેવર સ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો અને આ સિવાય અન્ય 11 જેટલી જે શાળાઓ છે જેની અંદર ખાસ કરી મહારાજા અગ્રસેન સ્કૂલનો સમાવેશ થઈ રહ્યો છે, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ સ્કૂલ, ઝાયડસ સ્કૂલ, આવિષ્કાર સ્કૂલ, ઉદ્ગમ સ્કૂલ, ડીપીએસ જે બોપલમાં આવેલી છે, આવી તમામ જે શાળાઓ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ સાથે ડોગ સ્ક્વોડ, ફાયરની ટીમ અને જે અલગ અલગ એજન્સીઓ છે તેમના દ્વારા શાળાએ પહોંચી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। ચારેય ખૂણે તપાસ હાથ ધરવામાં આવી હતી અને જેની અંદરથી એક પણ શાળાએથી અત્યારે શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ઝાયડસ સ્કૂલથી અમારા સંવાદદાતા દિવ્યા અમારી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, કઈ પ્રકારની ત્યાં સ્થિતિ છે અને ત્યાં પોલીસની તપાસ પણ પૂર્ણ થઈ ચૂકી છે, અપડેટ શું આપની પાસે? જે હાલ રાહતનો શ્વાસ સૌ કોઈએ લીધો છે, કારણ કે તમામ 11 જેટલી સ્કૂલો હતી ત્યાં તપાસ કરવામાં આવી હતી, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેને લઈને વાલીથી લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। સ્કૂલની બહાર કેટલાક વાલી સહિતના તમામ લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ। જે પ્રકારે ધમકી મળી હતી આખરે તપાસ કરવામાં આવી, હવે કોઈ મળ્યું નથી, જેને લઈને કેટલા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે અવારનવાર આ પ્રકારના મેલ મળતા રહે છે। જી, અત્યારે હાલની જે પરિસ્થિતિ છે આપણે ખરેખર ખૂબ ગંભીર પરિસ્થિતિ છે। આ રીતના એક મેલ આવે અને આપણું સમગ્ર તંત્ર દોડતું થઈ જાય છે, પણ દુઃખની વાત એ છે કે એમણે ટાર્ગેટ બાળકોને બનાવ્યા છે। એકચ્યુઅલી આ ખૂબ નિંદનીય કાર્ય કહેવાય અને અત્યારે હાલ જો કે સરકાર દ્વારા જે કોઈ પરિસ્થિતિ હતી એને પહોંચી વળવા માટે ફાયર હોય, પોલીસ હોય કે 108 હોય, બધા જ તંત્રવાળા અહીંયા એકદમ સ્ટેન્ડ બાય છે અને હું અત્યારે મ્યુનિસિપલ કાઉન્સિલર છું અહીંયા, અને અમારી સાથેની જે ટીમ છે એ બધી જ અમારા પ્રમુખ હોય કે બીજા બધા જ અહીંયા હાલમાં હાજર છે કે કંઈ પણ પરિસ્થિતિ હોય તો બધા સ્ટેન્ડ બાય છે। વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જે પ્રકારે મેલ આવ્યો તાત્કાલિક ધોરણે વાલીઓને પણ બોલાવી લેવામાં આવ્યા। જેવો મેલ આવ્યો એવો લગભગ 10 વાગે સ્કૂલમાંથી મેસેજ આવી ગયો હતો દરેક પેરેન્ટ્સને, અને પેરેન્ટ્સને 10:30 વાગ્યાનો ટાઈમ એલર્ટ આપ્યો હતો, એટલે 10:30 સુધીમાં તમામ પેરેન્ટ્સ આવી ગયા અને બાળકોને લઈને પોતાને સેફ સાઈડ કહેવાય કે સ્કૂલના તંત્રએ પણ એટલું કામગીરી સારી કરી અને મેં મેસેજ નાખ્યો એ બાબતે પેરેન્ટ્સ પણ એમના છોકરાઓને લઈ ગયા, તંત્ર પણ દોડતું થઈને તંત્ર બી ખડે પગે ઊભું છે। પાર્ટીથી લઈને દરેક કાર્યકર્તાઓ જે અહીંયા આગળ છે તો દરેક એ લોકો પણ અહીંયા એલર્ટ છે કે ક્યાંય કોઈ અસુવિધા ના થાય। આ તંત્ર આ જે આવી અફવાઓના કારણે વિદ્યાર્થીઓને જે અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, પેરેન્ટ્સને જે પ્રોબ્લેમ થયો છે, એક હાવ ઊભો કરવા માટે આ તંત્ર આ જે લોકોએ મેલ નાખેલો છે એ અત્યારે જોતા કે અત્યારે બધી આ અફવાઓ છે એને હાલ જે પેરેન્ટ્સ છે એ લોકોએ રાહત અનુભવી છે। હાલ આપના મતે કેવા પ્રકારના આવા જે મેલ થતા હોય એવા જવાબદાર લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી? આવા ખોટા મેલ મેસેજો જો પહોંચતા હોય અને એના કારણે જે સ્કૂલો જે વાલી વિદ્યાર્થી સરકારની ઊંઘ હરામ થઈ જતી હોય છે, એટલે સારા કાર્યો જ્યારે થતા હોય ત્યારે વચ્ચે આવી વિખવાદ રૂપી આ મેસેજો અને મેલના કારણે જે તકલીફ પડે છે એમને ખરેખર તો એમને એક્શન લેવા જ જોઈએ। એટલે વાલી તરીકે કેટલી રાહત અનુભવો છો, કારણ કે એક નહીં પરંતુ જે તમામ 11 જેટલી સ્કૂલોને ધમકી મળી હતી ને એકાએક તંત્ર પણ દોડતું થયું? આમાં કેવું છે, તંત્ર તો દોડતું થઈ ગયું, જોડે જોડે બધા વાલીઓને બી દોડતા કરી દીધા છે આ લોકોએ, પણ આપણે જે આપણને સપોર્ટ કર્યો છે ફાયર બ્રિગેડે, પોલીસે અને આપ સૌને કે ભાઈ જેના કારણે બધા પેરેન્ટ્સ બી સતર્ક થઈ ગયા અને બીજી બધી સ્કૂલોને બી રજા આપી દેવામાં આવી છે। મેઇન વસ્તુ ઝાયડસવાળાએ જે સામે મેદાન છે ત્યાં છોકરાઓને શિફ્ટ કરી દીધા કે જેથી કરીને કદાચ અનિચ્છનીય બનાવ વહેલા બની શકે તો એ એટલીસ્ટ છોકરાઓ ગ્રાઉન્ડમાં સેફ રહે, એના માટે વાલીઓને ત્યાં મોકલીને ત્યાંથી કલેક્ટ કરાવડાયા
એ વસ્તુમાં એના માટે આપણે સ્કૂલનો ધન્યવાદ કરીએ છીએ કે જે વસ્તુમાં એ લોકો સૌથી વધારે સતર્ક રહ્યા. જરૂર એટલે સતર્કતા સ્કૂલ સંચાલકોએ પણ રાખી અને જે તપાસનો ધમધમાટ છે, જે સ્થાનિક પોલીસ તંત્ર હોય, ફાયર વિભાગની ટીમો હોય, અધિકારીઓ હોય, તે પણ સ્થળ ઉપર 11 સ્કૂલોમાં શરૂ કરવામાં આવી અને ગણતરીના કલાકોમાં એક નિરાકરણ આવ્યું અને એમાં સ્પષ્ટ બાબત જે સામે આવી કે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તે પહેલાની એલર્ટનેસ તો હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેને લઈને શહેરીજનોએ તો રાહતનો શ્વાસ લીધો છે, વાલીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ પણ આ પ્રકારના અફવાઓના મેલ મળતા હોય છે, તેને લઈને સૌ કોઈ તંત્રથી લઈને સૌ કોઈ પેનિક થઈ જતા હોય છે. ત્યારે ફરી એક વખત આવી જ વાત સામે આવી હતી અને સૌ કોઈ પેનિક થઈ ગયા હતા, પરંતુ હાલ આ તમામ તપાસ કરવામાં આવી, જેમાં જેને દ્વારા મેલ કરવામાં આવ્યો હતો તેને લઈને તપાસનો ધમધમાટ જવાબદાર લોકો સામે કરવામાં આવી રહ્યો છે. જી આભાર દેવી, આપ જોડાયા તે બદલ. અમદાવાદમાં 11 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. અલગ અલગ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આપણી સાથે ઝોન 1 ડીસીપી છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓને ધમકી મળી છે, ખાસ તો સેટેલાઇટ વિસ્તારની, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારની 3-4 શાળાઓ છે. કયા પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે? અમદાવાદ શહેરની સવારના સમયે 10થી પણ વધુ શાળાઓમાં બ્લાસ્ટને લગતા કન્ટેન્ટવાળો એક ઈમેલ મળવામાં આવેલો હતો, જેના અનુસંધાને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જ, ડીડીડીએસની અને ડોગ સ્કોડ લઈ જે તે જગ્યાએ પહોંચી એએસ ચેક કરવામાં આવેલું છે. હજી સુધી કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવેલ નથી. તમામ સ્કૂલનું એએસ ચેક પૂર્ણ થયા બાદ બપોર પછીની જે આફ્ટરનૂનની સેશન છે એ પણ મોટાભાગની સ્કૂલે કેન્સલ અથવા પોસ્ટપોન કરવાનો નિર્ણય લીધો છે. સર, ખાસ તો જે બોમ્બ થ્રેટ છે તેની અંદર ખાલિસ્તાની સમર્થકનો દાવો કરવામાં આવે છે કે ખાલિસ્તાની જે હત્યા કેનેડામાં થઈ હતી તેનો બદલો લેવા માટે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. ખાસ તો શહેરીજનોને શું વિનંતી કરશો, કારણ કે પેનિકમાં ઘણી બધી જગ્યાઓ પર ભીડભાડવાળી જગ્યા થતી હોય છે અને દોડાદોડી થતી હોય છે, શું અપીલ કરશો લોકોને? જ્યારે પણ આ પ્રકારનો કોઈ મેસેજ મળે છે ત્યારે કોઈપણ પ્રકારનું બિનજરૂરી પેનિક ન ઊભું કરવું જોઈએ. મેસેજની ખરાઈ પોલીસ કંટ્રોલ રૂમ, સ્થાનિક પોલીસ સ્ટેશન મારફતે કરી શકાય છે અને તમામ સંવેદનશીલ પ્રકારના મેસેજમાં અમદાવાદ શહેર પોલીસ ગંભીરતાપૂર્વક, સંવેદનતા